રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષસંઘવી વડોદરાની મુલાકાતે પહોંચ્યા હતા। મુલાકાત દરમિયાન તેઓ માજલપુર વિધાનસભા પેટા ચૂંટણીના પ્રચારમાં જોડાઈ ભાજપના ઉમેદવારના સમર્થનમાં જનસંપર્ક કર્યો હતો। ત્યારબાદ વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ખાતે એમએસએમઈ ઉદ્યોગપતિઓ સાથે બેઠક યોજી હતી। ઉદ્યોગ જગતના પ્રશ્નો અને વિકાસના મુદ્દાઓ પર ચર્ચા કરી તો વળી તરસાલી સ્થિત દ્વારકેશ પાટી પ્લોટ ખાતે વિવિધ ગણેશ યુવક મંડળોના પ્રતિનિધિઓ સાથે સંવાદ કરી આગામી ગણેશ ઉત્સવની તૈયારીઓ, વ્યવસ્થા અને સુરક્ષા સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી। તેમણે પત્રકારો સાથે વાતચીતમાં ડ્રગ્સ વગેરે અંગે પણ વાત કરી હતી। 2212 કરોડ રૂપિયાના ડ્રગ્સના ભુક્કા બોલાવી લીધા છે અને આ ડ્રગ્સ વેચનાર લોકોના બી ભુક્કા બોલાયા છે। મોટા ભાગના લોકો પર જે કોઈ આરોપ હતો એ આરોપ કોર્ટની અંદર સાબિત થયો છે। 65% જેટલો કન્વિક્શન રેશિયો આ વર્ષે આવ્યો છે। આજે વડોદરા શહેરમાં ચેમ્બર ઓફ કોમર્સ ખાતે વડોદરા શહેરના વેપારી મંડળો જોડે બેઠક કરવાનો અવસર પ્રાપ્ત થયો। સૌ વેપારી મંડળો દ્વારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી સતીશભાઈ પટેલ જોડે ખૂબ મજબૂતાઈથી જે પ્રકારે વ્યવસ્થાઓમાં કાર્યકર્તાની જેમ જોડાઈને ભારતીય જનતા પાર્ટીને ભવ્ય વિજય અપાવવા માટે કાર્ય કરી રહ્યા છે તે બદલ એમનો આભાર બી માન્યો। પછી વડોદરા શહેરના સાર્વજનિક ગણેશ ઉત્સવ મંડળો જોડે એક બેઠક કરવાનો અવસર પ્રાપ્ત થયો। સૌ મંડળનો ઉત્સાહ એ અદ્ભુત છે અને આ વર્ષે ફરી એકવાર આપણા વડોદરા શહેરના ગણપતિ ઉત્સવો જોવા માટે, ભગવાન ગણેશજીના દર્શન માટે માત્ર વડોદરા નહીં પરંતુ દેશથી ખૂણે ખૂણેથી લોકો આવી શકે તે પ્રકારની વ્યવસ્થાઓ માટે વડોદરા શહેરની ટીમને બી ખાસ મેં આજે સૂચન કર્યું છે। સૌ મંડળો જોડે મળીને સામાજિક સંદેશને હજી વધુ મજબૂત કરવા માટે અમે કામ કરીશું। આભાર।